હવે આપણે ભાગ 2માં વાર્તાને આગળ ભણીએ. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાળ ભટાક કરતા ઉઘડી પડે અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડી અને કૂબા ભેડું કરી દઉં. કાપડની દુકાનવાળો માધ્યાની હાટ એટલે કે દુકાન, માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું. ગણેશિયો એટલે કે ચોરી કરવા માટેનું એક હથિયાર. એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતા ઉઘડે પડે અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડી કૂબા ભેડું કરી દઉં. પણ આ ચિત્રની સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું. ગામના શકમંદ શખ્સ, જે શંકાશીલ માણસો હોય તેની યાદી ઉપરથી કૂબાનો સગડ એટલે કે વાવડ સમાચાર. ગામના શંકાશીલ માણસોની યાદીમાં ભોજીયો આવતો અને એ યાદી ઉપરથી કૂબાના સમાચાર કાઢી અને પસાય હતો. એટલે કે ચોકીદાર, પોલીસ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગી અને નીચે તાપ કર્યો છે. મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવી અને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. આ સાથે જ માધ્યાની દુકાનમાં જઈ કાપડ લઈ આવું, હમણાં રાતોરાત ચોરી કરી આવું. પણ આ સાથે જ એક બીજું ચિત્ર એના માનસ પર ઉપસી આવે છે. ગામના શંકાશીલ માણસોની યાદીમાં તે પોતે તો હતો જ, એટલે પોલીસ ચોકીદાર છે એ તપાસ કરાવી સમાચાર કાઢીને પોતાને શોધી લેશે. પછી ઢોર માર મારશે, ગુનાની પરાણે કબૂલાત કરાવશે, પોતાને ઝાડની ડાળીએ ટાંગી અને નીચે તાપ કરશે અને મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ એકાદ વસ્ત્ર રાખશે, બાકી લાકડીઓની તડાપીટ બોલશે, લાકડીઓથી ખૂબ માર મારશે. આ ચિત્ર છે એને યાદ આવે છે. ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાય. ઉતરતી અવસ્થા છે, જુવાનીનું ચડતું લોહી નથી. અને આ ઉતરતી ઉંમરે આવા ઢોર માર, સતત લાકડીનો માર છે એ મારાથી નહીં સહન થાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આ જોખમ માથે લેવાનું ભોજાએ માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો રહ્યો. આ એક પણ જોખમ ખેડવાની કે જોખમ માથે લેવાની જરૂરત ન રહે એવો સુંદર મજાનો સંયોગ, એવી પરિસ્થિતિ ભોજા સામે આવીને ઊભી રહે છે. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ, માટી ખોદવા માટેનું એક હથિયાર, તેના વડે જમીન ખોદી શકાતી. એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. આપણને પૂછાઈ શકે, ખીજડીયા ટેકરાનો ઉપયોગ શેના માટે થતો હતો? મૃત બાળકોને દાટવા માટે. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલા હાથે થઈ શકતું. અને બનાવ એવો બનેલો, ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. ભોજા સમક્ષ જે પરિસ્થિતિ આવીને ઊભી રહી, જે સંયોગ બન્યો, એ પ્રસંગ એવો હતો કે ગામના એક પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો જન્મેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરી ને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. એ કમનસીબ પોસ્ટ માસ્તરને ઘેર જન્મેલ
એ કમનસીબ બાળક કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કર્યું. માધવજીના હાટેથી, માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવી ને મૃત બાળકને સારી રીતે સારી પેઠે તેમાં વીંટાળી દીધું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને, અડધો મણ મીઠાની ગાંસડી એટલે કે પોટલી બાંધીને ચારે સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ધ્રુજતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. આવેલા માણસોને જોતો અને જે પ્રસંગ એની આંખ સમક્ષ આવ્યો છે એ જોતો તે ચાડિયાની જેમ હલનચલન કર્યા વિના ચાડિયાની જેમ નિર્જીવ રીતે એ ઊભો છે. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે, તેને દફનાવવા માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. કાપડની તલાશમાં ક્યાંથી વસ્ત્રો મળે એની ખોજમાં ભોજો હતો અને તેની સમક્ષ એક પ્રસંગ આવીને ઊભો રહે છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર, કિંમતી રેશમી વસ્ત્ર માસ્તરે પોતાના પુત્રને 7 પડમાં વીંટાળ્યું હતું. ભોજા જેવા આ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એટલું કિંમતી વસ્ત્ર 7-8 પડમાં વીંટાળી અને તેમને દફનાવવાની વિધિ થઈ રહી હતી. ભોજા જેવા અવસ્ત્રા જેની પાસે વસ્ત્ર નથી એની નજરે પડ્યા વિના કેમ રહે? બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરી ને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ચમકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો. બાળકને મૃતદેહને દફનાવી અને જેવા એ લોકો ગયા, બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટ્યો, માથે મીઠું ભભરાવ્યું અને પૂર્વવત ફરી જેમ પથ્થરો હતા તેમના તેમ રાખી માથે ધૂળ વેરી અને સૌ રસ્તે પડ્યા. અને ભોજાના મનમાં એક પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે પોટલાના પોટલા આ ટેકરાના પેટમાં દટાયેલા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, ચોરી કરી લઉં એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો. ફક્ત ચોરી જ કરવાની વાર છે. કપડાં તો અહીં દાટેલા જ છે. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ચોરી કરવી કે ન કરવી એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને કદીએ આદત નહોતી. ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિધા વૃત્તિ, અસમંજસ એણે એ માણસે કદી કેળવી નહોતી. એક ઘા અને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. ડેનમાર્કની એક વાર્તાના રાજકુમાર જેવી વિમાસણ અસમંજસ એણે ક્યારેય નથી અનુભવી. એક ઘા અને 2 કટકા વિચાર આવે કે તરત એને અમલમાં મૂકવો એ તો એનું જીવનસૂત્ર હતું. અને એ વિચાર આવતાની સાથે રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. ત્યારે ભોજાએ એ જીવનસૂત્રને અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈ અને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે ચોરી કરવાનો તો એને વર્ષો જૂનો અનુભવ હતો. લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખૂબ જ ચતુરાઈથી, હોશિયારીથી એ ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. ઘણી ચોરીઓ એણે કરેલી છે એટલે ચતુરાઈથી ખોદકામ કરવું એના માટે નવું નહોતું.
કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના, ફાટે તૂટે તો નહીં પણ મેલું પણ ન થાય, મેલું થયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી ચતુરાઈપૂર્વક આ બાળકની કબર ખોદી રહ્યો હતો. જ્યાં મૃત બાળકને દાટેલું હતું તે કબર એ ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું એટલે કે ધારદાર અણી તેની અથડાય નહીં, એને અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખત્રીસો મારીને ખોદકામ કરવાનું સાધન એની અણી મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો એટલે કે જૂની લાકડાની પેટી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો નિર્જીવ મૃતદેહ, હાડ માંસનું એ નિર્જીવ મૃતદેહ સહેજ સળવળ્યું. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી, હિંમતવાળો આદમી પણ ભડકી ઉઠ્યો, ભયભીત થઈ ગયો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય, આ કોઈ ભૂત પ્રેતની રમત તો નહીં હોય. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો? અત્યારે એવી કલ્પના કરવાનો સમય જ ક્યાં હતો? આગળની નવલિકા આપણે આગળના ભાગમાં જોઈશું.